ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः। स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् वन्दे गुरुपरम्पराम्। तो चौथा मंत्र ઉપર થોડુંક જે એશ બ્રહ્મ વિદામ વરિષ્ઠ જે છે ઉપર આચાર્યોએ સુંદર ચિંતન કરેલું છે. પ્રાણો હ્યેશ યસ સર્વભૂતૈર્વિભાતિ વિજાનન વિદ્વાન ભવતે નાતિવાદી આત્મક્રીડ આત્મરતિઃ ક્રિયાવાન એશ બ્રહ્મ વિદામ વરિષ્ઠ. તો રતિ તુષ્ટિ અને તૃપ્તિ યસ્ત્વાત્મરતિરેવ સ્યાદ આત્મતૃપ્તશ્ચ માનવ આત્મન્યેવ ચ સંતુષ્ટઃ તસ્ય કાર્યમ ન વિદ્યતે. તો જે આત્મામાં જ સંતોષ છે, આત્મામાં જ રમણ છે અને આત્મામાં જ તૃપ્તિ પણ છે એવો જે જ્ઞાનનિષ્ઠ એશ બ્રહ્મવિદામ વરિષ્ઠ. તો આત્મરતિ રમણમ સ્વાભાવિક રીતે આત્મામાં જ એનું રમણ છે, સહજ અને સ્વાભાવિક. પછી આત્મક્રીડા આત્મામાં જ એની ક્રીડા છે. ક્રીડા એટલે કે બે જણ વચ્ચે ક્રીડા થાય. ક્રીડા રમવા માટે કોઈ પણ રમત રમવા માટે બે જણ જોઈએ એમ એવી રીતે એની ક્રીડામાંથી જે આનંદ મળે છે એ એને આત્મામાંથી જ મળી જાય છે. આત્મ સ્વરૂપના ચિંતન મનન વગેરેમાંથી આત્મ સ્વરૂપનું અનુસંધાન કરવાથી જ એને આ આનંદ મળે છે. પછી ક્રિયાવાન, તો ભાષ્યકાર જ્ઞાન ધ્યાન અને વૈરાગ્ય આ ત્રણ એની ક્રિયાઓ છે એવું કહે છે. વિહાય કામાન યસ સર્વાન પુમાંશ્ચરતિ નિસ્પૃહઃ. તો ભગવદ્ ગીતાના બીજા અધ્યાય સાંખ્ય યોગમાં સૌથી છેલ્લે કીધું વિહાય કામાન યહ સર્વાન કામાન વિહાય પુમાંશ્ચરતિ નિસ્પૃહઃ. નિસ્પૃહ વિચરણ એનું છે, કોઈ પ્રકારના પ્રયોજન વગર એનું વિચરણ છે. કોઈ પ્રકારની ગણતરી, કોઈ પ્રકારના સ્વાર્થ પ્રેરિત કોઈ પ્રવૃત્તિ નથી. ન ચાસ્ય સર્વભૂતેષુ કશ્ચિદ અર્થ વ્યપાશ્રયઃ. કોઈ ભૂતો સાથે એનો પ્રયોજન યુક્ત સંબંધ નથી. અર્થ વ્યપાશ્રય એટલે શંકરાચાર્યજી ભાષ્યમાં ત્યાં લખે છે પ્રયોજન યુક્ત સંબંધ એનો કોઈ ભૂતો સાથે નથી. એનું નિસ્સંગ નિસ્પૃહ વિચરણ છે. સંપૂર્ણપણે વૈરાગ્ય જે છે, વૈરાગ્ય પૂર્ણ કક્ષાએ વિકસેલો છે, માટે સર્વભૂતો સાથે સંપૂર્ણ સ્વસ્થ છે. 100% હાર્મોનાઇઝડ છે. કુદરત સાથે 100% હાર્મોનાઇઝડ હોય એટલે કે વળતા ઉપકારની કોઈ પ્રકારની અપેક્ષા નથી. એ માત્ર આપવા માટે સર્જાયેલો છે. આવો જે જ્ઞાની છે એ 100% હાર્મોનાઇઝ સંપૂર્ણપણે સંવાદિત છે. એટલે કે એની ક્રિયાઓ કેવી છે તો કે 100% કોન્ટ્રીબ્યુટર છે. એની પ્રત્યેક ક્ષણ એની જે હાજરી છે એની સન્નિધિથી એ કુદરતમાં સંપૂર્ણપણે પોતાને પ્રદાન કરે છે, પોતાની જાતનું આત્મસમર્પણ કરે છે. તો આવી એની ક્રિયાવાન, તો આવી એની જ્ઞાન ધ્યાન વૈરાગ્ય વગેરે જે ક્રિયાઓ છે. જ્ઞાની મહાત્માને કોઈ પૂછે કે આમ આ બાજુ જાઓ છો, કેમ આ બાજુ જાઓ છો? તો એ કહે अपनी मर्जी से अपनी सफर के कहाँ है हम यारो. अपनी मर्जी से अपनी सफर के कहाँ है हम यारो. हवा का रुख जहां वहां के है हम यारो.
હવા જે બાજુ લઈ જાય, જેમ કે અષ્ટાવક્ર ગીતામાં આનું સુંદર ઉદાહરણ આપ્યું હતું, વૃક્ષ પરથી સૂકું પાંદડું જેમ પડે તો એ કઈ દિશામાં જશે, એ આપણે પાંદડાને પૂછીએ ત્યારે કઈ બાજુ જવું છે, તો કે પ્રારબ્ધ રૂપી પવન જ્યાં લઈ જાય ત્યાં જવાનું, બાકી પોતાની મરજીથી ક્યાંક જવું છે એવું કોઈ પ્રયોજન એને રહેતું નથી. તો જીવન મુક્ત જે છે મહાત્મા, એનું અહીંયા વર્ણન થયેલું છે. જગતની સંવાદિતામાં એ સર્વ વ્યવહાર કરે છે. સંવાદિતા ક્યારે હોય? જ્યારે કોઈ સ્વાર્થ ના હોય. નિસ્પૃહ સર્વાન કામાન વિહાય ચરતી, સાંખ્ય યોગની છેલ્લા 2 શ્લોકોમાં કીધું છે જેમ, નિસ્પૃહ આપણે થઈએ ત્યારે આપણું જે વિચરણ છે એ સંવાદિત થઈ જાય. કોઈ પણ પ્રકારની અપેક્ષા ના હોય ત્યારે આપણું વિચરણ નિસ્પૃહ થાય, એટલે સંપૂર્ણપણે સંવાદિત થઈ જાય. કર્તૃત્વ જે છે ને એ જન્મે છે દેહાભિમાનમાંથી. દેહાભિમાન કેમ છે? અધુરપ, અનેકમાંનો એક છું, અહંકારની પરિચ્છિન્ન એવા દૃશ્ય સાથે જે તાદાત્મ્ય થયેલું છે. પરિચ્છિન્ન કોણ છે? દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ. એ પરિચ્છિન્નતાના તાદાત્મ્યને લીધે અપરિચ્છિન્નતાની ઈચ્છા જન્મે છે. મારે કોઈ પણ ઈચ્છા, લાડુની ઈચ્છા છે. કેમ લાડુની ઈચ્છા જન્મે છે? કારણ કે હું મને પોતાને આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, એટલે કે હું મને પોતાને પરિચ્છિન્ન માનું. પરિચ્છિન્ન દૃશ્ય સાથેનું તાદાત્મ્ય હોય ને ત્યારે જ પરિચ્છિન્નતામાંથી મુક્તિની ઈચ્છા જન્મે. પછી પરિચ્છિન્નતામાંથી મુક્તિની ઈચ્છા, મુક્તિનું જે સાધન માનું, લાડુ માનું એક વખતે, તો એને હું આવી રીતે એ પ્રાપ્તિ માટે એની ઈચ્છા સેવું. દૃશ્ય સાથેનું તાદાત્મ્ય જ દ્રષ્ટાને પરિચ્છિન્ન બનાવે છે. બાકી દ્રષ્ટા અપરિચ્છિન્ન છે. સર્વભૂતોમાં એક દ્રષ્ટા છે. ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વ ક્ષેત્રેષુ ભારત. સર્વ દૃશ્યોમાં એક દ્રષ્ટા છે, પણ દ્રષ્ટા પોતાને દૃશ્ય સાથે, આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ સાથે જોડાયેલો તાદાત્મ્યપન્ન માને ત્યારે દૃશ્ય એને વળગે છે. દૃશ્યના વિકારો, અવસ્થાઓ એને વળગે, દૃશ્યની ઈચ્છાઓ એને વળગે. આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા મને છે એવું આપણે કહીએ છીએ. કેમ મને છે? દ્રષ્ટાને ઈચ્છા ના થાય, પણ દ્રષ્ટા જ્યારે દૃશ્ય સાથે તાદાત્મ્યપન્ન થાય, દ્રષ્ટા એટલે ચેતન આત્મા, પ્રત્યેગાત્મા સાક્ષી, એ દૃશ્ય સાથે, દેહાદી સાથે જ્યારે તાદાત્મ્યપન્ન થાય, તાદાત્મ્ય વાળો પોતાને માને, ત્યારે દૃશ્યની ઈચ્છા ને એ પોતાની માની લે છે. દૃશ્યની ઈચ્છા છે આઈસ્ક્રીમ ખાવાની, દેહાદીની ઈચ્છા છે આઈસ્ક્રીમ ખાવાની, એ પોતાની માને છે. કેમ? કારણ કે દૃશ્ય સાથે તાદાત્મ્યપન્ન થઈને એ પોતાની ઈચ્છા માનવા લાગે છે. દૃશ્યને મુક્તિની ઈચ્છા છે, દૃશ્યને મર્ત્યત્વમાંથી મુક્તિની ઈચ્છા છે, અજ્ઞત્વમાંથી સર્વજ્ઞત્વની ઈચ્છા છે, અસતમાંથી સતમાં જવાની ઈચ્છા છે. એ બધી પોતાને માની લે છે. આમ એની કોઈ વ્યક્તિગત ફળ, સંકલ્પ વગેરે કંઈ જ કામના નથી, કોઈ સંબંધ નથી પ્રયોજનયુક્ત. જીવન મુક્ત મહાપુરુષો જે છે એનો. ક્રિયાવાન, એ કઈ ક્રિયાઓ કરે છે? તો જ્ઞાન, ધ્યાન, વૈરાગ્ય, નિધિધ્ય, આત્માનુસંધાન વગેરે આપણે જોયું. તો એ કોઈ પણ ક્રિયાઓ જે છે એ પાપ પુણ્યથી પ્રેરિત થઈને ક્યાંય પ્રવૃત્ત થતો નથી. સત્કર્મ કરવું જોઈએ, કેમ? એ પુણ્ય મળશે. આવી પાપ કે પુણ્ય બુદ્ધિથી કોઈ કર્મોમાં એ પ્રવૃત્ત થતો નથી, કોઈ કર્મોમાં પ્રેરાતો નથી. એટલે પાપ બુદ્ધિથી ક્યાંયથી નિવૃત્ત થતો નથી, પુણ્ય બુદ્ધિથી ક્યાંય પ્રવૃત્ત થતો નથી. એટલે ગણતરી પૂર્વકનું કશું જ એ પ્રયોજનયુક્ત કશું જ એ છે નહીં. સર્વ સંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદોચ્યતે. યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મસુ અનુષજ્યતે સર્વ સંકલ્પ સંન્યાસી. ભગવાને 6ઠા અધ્યાયમાં કીધું, સર્વ સંકલ્પનો સંન્યાસ જેને કરેલો છે એ હકીકતમાં સાચો સંન્યાસી છે. તો પ્રાણ યેષ સર્વભૂતૈ વિભાતિ. તો વિભાતિ, અખંડાનંદજી વિભાતિ જે ક્રિયાપદ છે એનો અર્થ કરે છે સર્વભૂત ભૂતૈ વિભાતિ. એવો જે શબ્દ પ્રયોગ છે એમાં સર્વભૂતો વડે જે ઉપલક્ષિત થઈ રહ્યો છે, અલંકારો વડે સુવર્ણ ઉપલક્ષિત થઈ રહ્યું છે.
અલંકારો સુવર્ણ અલંકારો રૂપે વિભાતી થઈ રહ્યું છે, એટલે કે અલંકારો વડે સુવર્ણ ઉપલક્ષિત થઈ રહ્યું છે. એ વિવિધમ દીપ્યતે ઇતિ વિભાતી, વિવિધ પ્રકારે પ્રકાશમાન થઈ રહ્યું છે આ સુવર્ણ અલંકારો રૂપે. એટલે અલંકારોને જોઈને વિવેકી બુદ્ધિશાળી શું માને છે? ઓ, આ તો સુવર્ણ છે. અલંકારો સુવર્ણના અનુસંધાનનું નિમિત્ત બને, એને ઉપલક્ષણ કહેવાય. તદ ભિન્નત્વે સતી તદ બોધકત્વમ ઉપલક્ષણત્વમ. ઉપલક્ષણની વ્યાખ્યા શું છે? તદ ભિન્નત્વે સતી, આ જે છે એ સુવર્ણ નથી. તદ ભિન્નત્વે, સુવર્ણથી જુદું છે છતાં સુવર્ણનો બોધ કરાવે છે. તદ ભિન્નત્વે સતી તદ બોધકત્વમ ઉપલક્ષણત્વમ. અલંકાર સુવર્ણ અલંકારમાં વ્યાપ્ત છે. એટલે અલંકારમાં સુવર્ણ વ્યાપ્ત છે. અલંકાર પોતે જ સુવર્ણ છે એવું કહેવાય ના. અલંકારને સુવર્ણને અલંકાર કહેવાય. સુવર્ણ અલંકારમાં વ્યાપ્ત છે, પરંતુ અલંકારને સુવર્ણ ના કહેવાય, કારણ કે એ તો મર્યાદિત છે. એ સુવર્ણનું સાચું સ્વરૂપ નથી. એવી રીતે તદ ભિન્નત્વે સતી તદ બોધકત્વમ, એટલે કે આ સુવર્ણનો બોધ કરાવે છે. તો એવી રીતે વિભાતી એટલે વિવિધમ દીપ્યતે, સંપૂર્ણ ભૂતો રૂપે, સંપૂર્ણ જગત રૂપે જે લક્ષિત થઈ રહ્યો છે, જે આપણને જેનું અનુસંધાન આ જગત રૂપે થઈ શકે છે. આ જગતને જોઈએ, નામ રૂપાત્મક જગતને જોઈએ, કાર્યકરણ સંઘાતને જોઈએ, ત્યારે શું જન્મે આપણને? આ પ્રત્યેક નામ રૂપમાં અસ્થિભાતી પ્રિય સ્વરૂપે એ જ પ્રાણ રહેલો છે. આ કાર્યકરણ સંઘાતમાં એ જ ચેતન આત્મા પ્રેરયિતા અવભાષક અને પ્રવર્તક ચેતન છે. આ જડ દેહ એની જાતે જાતે બધી ક્રિયાઓ કરે છે એવું નથી. આ નામ રૂપાત્મક જગત મને પ્રિય લાગે છે, એની જાતે જાતે પ્રિય લાગે એવું નથી. આમ પ્રત્યેક સંપૂર્ણ ભૂતો કે જગત એનું ઉપલક્ષણ છે, એટલે કે એનું અનુસંધાન કરવા માટેનું નિમિત્ત બની રહે છે. માટે સર્વભૂતૈ વિભાતી. પછી નાતિવાદી એટલે કોઈને પોતાનાથી અતિક્રાંત, એટલે કે જુદો જોતો નથી, જુદો માનતો નથી. દ્વૈત દર્શન નથી એનામાં. દ્વૈતને સત્ય માનીને જે આપણે જોઈએ છીએ એ દ્વૈત દર્શન કહેવાય. તો દ્વૈતની નિવૃત્તિ વેદાંત દર્શન નથી કરતું. દ્વૈતની નિવૃત્તિ નથી કરતું. તો શું કરે છે? દ્વૈત દર્શનની નિવૃત્તિ કરે છે. વેદાંતનો જે બોધ છે એ દ્વૈત દર્શનની નિવૃત્તિ કરે છે. રજ્જુનું જ્ઞાન સાપની નિવૃત્તિ કરે છે એવું કહેવાય. રજ્જુનું જ્ઞાન સર્પની નિવૃત્તિ કરે છે એવું કહેવાય. રજ્જુનું જ્ઞાન થઈ જાય પછી સાપ તો જતો જ રહે ને. રજ્જુનું જ્ઞાન સર્પની નિવૃત્તિ કરે છે. વાક્ય સાચું છે? શું? રજ્જુ તો છે જ, એનું જ્ઞાન અજ્ઞાન છે એવું, એટલે સર્પનું બ્રહ્મ છે ને. એટલે રજ્જુનું જ્ઞાન શું દૂર કરે છે? ભ્રમ દૂર કરે છે. સર્પને દૂર નથી કરતો, સર્પરૂપી ભ્રમની નિવૃત્તિ કરે છે. એવી રીતે અદ્વૈત દર્શન જે છે દ્વૈત નિવૃત્તિ નથી કરતું. દ્વૈત છે જ નહીં હકીકતમાં. દ્વૈત દર્શનની નિવૃત્તિ કરે છે. દ્વૈત દર્શન એટલે શું? હું તમારા કરતા જુદો છું, તમે મારા કરતા જુદા છો, એવું જે માની લેવામાં આવેલું છે એ ભ્રમ, માન્યતા, ખોટી વિચારણાની નિવૃત્તિ વેદાંત દર્શન કરે છે. અલંકાર પોતાને સુવર્ણથી જુદો, જો મારે તો આના જેવું મહાન બનવું છે, મારે આવું અલ્પ નથી રહેવું, એટલે આ બધી જે લાગણીઓ જન્મે છે એ દ્વૈત દર્શન છે. એક તરંગ પોતાને બીજા તરંગથી જુદું માને છે. જો ઓલું કેટલું મોટું તરંગ છે, હું તો સાવ નાનું છું. એટલે આ જે છે જુદું માનવું એ દ્વૈત દર્શન છે. અધૂરપની લાગણી, અનેકતા એ વેદાંતનું ઓલું અનેકતાની નિવૃત્તિ વેદાંતનું પ્રયોજન નથી. અનેકતાને જે સાચી માની લેવામાં આવે છે
વિવિધતા કે વિષમતા જે છે એને જે સાચી માની લેવામાં આવે છે એ એની નિવૃત્તિ કરે છે. કારણ કે સર્વમાં એક સમાન તો અસ્થિભાતી પ્રિય સ્વરૂપ પરમાત્મા જ છે. એટલે અદ્વૈતના દર્શનથી દ્વૈત દર્શનની નિવૃત્તિ થાય છે, દ્વૈત રૂપી ભ્રમની નિવૃત્તિ થાય છે. રજ્જુનું જ્ઞાન સર્પરૂપી ભ્રમની નિવૃત્તિ કરે છે, સર્પની નિવૃત્તિ કરે છે એવું નહીં. આમ પોતાને અનેકમાંનો એક એવું માનતો નથી. આ જ્ઞાની મહાત્મા પોતાને બધામાં એક સ્વરૂપે જુએ છે. તરંગ ને જ્યારે સર્વવ્યાપી એવા જળનું જ્ઞાન થાય ત્યારે તરંગ પોતાને કેવી રીતે જુએ? હું બધા તરંગોમાં વ્યાપ્ત એવું એક મહાન જળ છું. તો આ જ્યારે વિદ્વાન પોતાને જુએ છે સર્વાત્મા રૂપે, ત્યારે સર્વ નામ રૂપમાં, સર્વ ઉપાધિઓમાં હું એક વ્યાપ્ત ચેતન દ્રષ્ટા છું એવી રીતે જુએ છે. પછી આત્મક્રીડ આત્મરતિ ક્રિયાવાન. તો આત્મક્રીડ જે છે ક્રીડા બહિરંગ છે, અને રમણ જે છે રતિ એ અંતરંગ છે. તો બહિરંગ અને અંતરંગ બંને આનંદ એના આત્મામાંથી જ છે. રતિ એ અંતરંગ સાધન છે આનંદ માટેનું, ક્રીડા એ બહિરંગ સાધન છે આત્મા માટેનું. તો બહિરંગ એટલે જ્યારે કોઈ વિદ્વાન મહાત્મા જીવન મુક્તનો કોઈ વ્યવહાર ચાલુ ના હોય ત્યારે એનું રમણ આત્મામાં જ છે. પછી ભિક્ષાટન કે સ્વાધ્યાય પ્રવચન વગેરે જેવી બહિરંગ પ્રવૃત્તિઓ કરતો હોય ત્યારે એની ક્રીડા પણ આત્મામાં જ છે. એટલે કે આત્મ સ્વરૂપનું જ અનુસંધાન ચાલુ છે, એનું આનંદનું જ અનુસંધાન, હું એક સર્વાત્મા છું એવું જ અનુસંધાન એનું બાહ્ય વ્યવહાર વખતે પણ ચાલુ જ છે. પછી ક્રિયાવાન શ્રવણ મનન નિધિધ્યાસન ધારણા ધ્યાન વગેરેમાં જ એ લાગેલો હોય છે. તો બ્રહ્મવિદ એષ બ્રહ્મવિદામ વરિષ્ઠ. બ્રહ્મવિદ, બ્રહ્મવિદ વર, બ્રહ્મવિદ વરિયાન અને બ્રહ્મવિદ વરિષ્ઠ. અને પછી એટલે આ બધી ચિત્તની ભૂમિકાઓ છે. આ બધું આચાર્યો જ આપણને કહી શકે. ચિત્તની ભૂમિકા છે આ બધી. બ્રહ્મવિદ એટલે એ ચિત્તની ભૂમિકા છે. બ્રહ્મવિદ વર એ એનાથી ઉત્કૃષ્ટ ચિત્તની ભૂમિકા છે. બ્રહ્મવિદ વરિયાન અને બ્રહ્મવિદ વરિષ્ઠ. પછી બ્રહ્મ એ કોઈ ચિત્તની ભૂમિકા નથી, એ કોઈ ભૂમિકા નથી. બ્રહ્મ જ્ઞાનમાં ભૂમિકા નથી. આ તો જિજ્ઞાસુને સમજાવવા માટે આ બધી ભૂમિકાઓ માનવામાં આવેલી છે. એક અખંડ આત્મતત્વના દર્શન કરે જ્યારે વિદ્વાન, ત્યારે એનું અતિવદન થતું નથી. અતિવદન થતું નથી એટલે અનાત્મ વિષયક, અનાત્માને સત્ય કે અનાત્માને મહત્વનો માનીને એ કોઈ જ ક્રિયા કરતો નથી. પોતાનાથી અન્ય કંઈ રહેતું જ નથી એના માટે. તો કોનું અતિવદન કરે, કોનું અતિક્રમણ કરે? સતત આત્મ સ્વરૂપનું જ અનુસંધાન છે. એના માટે આત્મક્રીડ આત્મરતિ એવું કીધું. અને જે કંઈ પણ એની ક્રિયાઓ ચાલુ છે પ્રારબ્ધને લીધે, ત્યારે પણ એ ક્રિયાવાન એટલે કે આત્માનું અનુસંધાન જ એનું ચાલુ છે. એક પણ ક્ષણ એની નિરર્થક જતી નથી. આ પૂજ્ય સ્વામીજી એક વખત એટલે દયાનંદજી મહારાજ જ્યારે શિબિરોમાં નિધિધ્યાસન જ્યારે કરાવતા હતા, મેડિટેશન, ગાઈડેડ મેડિટેશનનો ક્લાસ ચાલુ હતો, ત્યારે એકાદ મેડિટેશનનો ક્લાસ એટલો બધો સુંદર અને એટલો પ્રભાવશાળી હતો કે એની જે પ્રક્રિયા કે વિચારધારા હતી એ બધા શ્રોતાઓને બહુ જ પ્રભાવિત કરી ગઈ. તો ત્યારે એકાદ બે જણ આવી રીતે સ્વામીજીને કીધું કે સ્વામીજી આજનું મેડિટેશન, ગાઈડેડ મેડિટેશન ખૂબ જ સુંદર હતું. ત્યારે દયાનંદજી મહારાજે જવાબ આપ્યો, આઈ એમ ઓલવેઝ મેડિટેટિંગ. એટલે કે જે અત્યારે આટલું પ્રભાવશાળી લાગે છે એ મારા માટે સહજ સતત છે. એટલે એટલું આત્માનું સંધાન પૂજ્ય સ્વામીજીનું એટલું સહજ અને સરળ હતું. જે સહજ હોય એ સરળ હોય અને એ જ સુંદર હોય. જેને ટકાવી રાખવા માટે પ્રયત્ન કરવો પડે ને એ સુંદર ના હોય, એ સૌંદર્ય નથી આપણું. તો જે પ્રયત્ન રહિત છે, નિરાયાસ છે ને, એ જ આનંદ છે અને એ જ આપણું સ્વરૂપ છે. એની એક પણ ક્ષણ નિરર્થક જતી નથી જ્ઞાની મહાત્માની. એ બ્રહ્મવિદ્તાઓમાં ઉત્કૃષ્ટ છે. વિજાનન વિદ્વાન એટલે કે એને આ વિવેક જ્ઞાન કે આ જે પ્રાપ્ત કરેલું છે
એ એકત્વનું દર્શન જે છે, તો એકત્વનું દર્શન એને અન્યથા દર્શનથી હંમેશા બચાવે છે. સુવર્ણનું સતત અનુસંધાન અલંકારને પોતાના અલ્પ કે અધૂરપની લાગણીથી હંમેશા મુક્ત કરે છે. તો આવી રીતે વિજાનન વિદ્વાન ભવતે, વિજાનન એ ઓલું ચાલુ વર્તમાન કૃદંત છે, એટલે કે એનું આત્માનું સંધાન, પૂર્ણનું અનુસંધાન એનું સતત ચાલુ રહે છે. આ ત્રીજા મુંડકનું આ દરેકે દરેક મંત્ર એટલો બધો અગત્યનો છે આપણે સાધના કાળે, કે એટલું સુંદર વિચારનું ભાથું આપી દે છે આપણને. પછી મહાત્મા જે મહેશાનંદ ગિરિજી લખે છે કે જેમ દારૂડિયો હોય કે જુગારી હોય, એ કેવું પોતાના આવશ્યક કર્મો પતાવીને પાછો દારૂમાં કે જુગારમાં લાગી જાય. થોડું ઘણું આમ તેમ ક્યાંય જવાનું હોય તો થોડું ઘણું કામ પતાવીને પણ પાછો દારૂ પીવામાં લાગી જાય કે જુગારમાં લાગી જાય. એમ એવી જ રીતે આ વિદ્વાન જે જીવન મુક્ત મહાત્મા છે, એ કિંચિત ભિક્ષાટન વગેરે જેવી કે કોઈ પણ બાહ્ય પ્રવૃત્તિ એની કરવી પડે ને, તો એ કરીને પાછો ને પાછો આત્માનું સંધાનમાં લાગી જાય છે, પાછો અંતર્મુખ બની જાય છે અને આત્માના ધ્યાનમાં એ લાગી જાય છે. પ્રારબ્ધ ભોગ પૂરતો કિંચિત અને બહિર્મુખ બનવું પડે તો પણ એ બહિર્મુખ બનીને પણ એ તરત આત્માનું સંધાનમાં લાગી જાય છે. એટલે આત્માનું અનુસંધાન, શ્રવણ મનન નિધિધ્યાસન એ એના માટે આનંદનું સ્થળ છે. શ્રવણ મનન નિધિધ્યાસન હોય ત્યારે એ પોતે એટલો સ્વસ્થ છે, આત્મામાં આનંદમાં નિષ્ઠ છે. આનંદ એ આપણું સ્વરૂપ છે અને આનંદની અભિવ્યક્તિ, આનંદની વ્યાવહારિક અભિવ્યક્તિ, આનંદ એ પારમાર્થિક સ્વરૂપ છે આપણું, આપણા સૌનું. તો આનંદની વ્યાવહારિક અભિવ્યક્તિ છે ને પ્રેમ છે, કરુણા છે. એટલા માટે આ તત્વવેત્તા મહાત્માઓ આટલા બધા કરુણ કે પ્રેમાળ હોય છે. આમ સતત પ્રેમ અભિવ્યક્ત થતો હોય છે મહાત્માઓમાંથી. પ્રેમ છે, કરુણા છે, બીજાનો સ્વીકાર છે, અહૈતુક દયા સિંધુ કીધા છે. એટલે કે આ માણસ જે આવે છે, દયાનંદજી મહારાજ કે સામેથી માણસ આવે છે તો મને એવી જ વૃત્તિ જન્મે કે હું એને કઈ રીતે ઉપયોગી થઉં. એટલે અક્ષુદ્ર ચિત્ત, મહાત્માની શંકરાચાર્યજી વ્યાખ્યા શું લખે છે? અક્ષુદ્ર ચિત્ત, એનું ચિત્ત, જેનું ચિત્ત એટલું વિશાળ બની ગયું છે, એટલું ઉદાર છે કે એ બધું આપવા માટે જ એ સર્જાયેલો છે. ભગવાને એને આપવા માટે જ બનાવ્યો છે. એ કશું લેશે નહીં જગતમાંથી, એ ખાલી આપ્યા જ કરશે. તો આવું આત્મક્રીડા, આત્મરતિ, એને આત્મામાં જે સંતોષ છે, પૂર્ણતામાં જેનો સંતોષ છે, તો એ સંતોષની એ વહેંચણી કરે છે. વહેંચણી કરવા માટે મહાત્મા છે. રતિ કે રમણ, આત્મરતિ આત્મક્રીડ. તો આત્મરતિ એટલે શું? રતિ કે રમણ આપોઆપ થાય. ગણેશ ચતુર્થી આવતી હોય એટલે કેટલાય દિવસ પહેલાથી લાડુનું રમણ ચાલુ થઈ જાય કે હા લાડુ બનાવશે મમ્મી, આમ તેમ. તો રમણ માટે કોઈ વિધાન ના કરવું પડે. ગણેશ ચતુર્થી આવવાની છે, હવે લાડુનું ચિંતન કરજો, એવું કહેવું ના પડે, આપોઆપ થતું હોય. એટલે રતિ કે રમણ જે છે ને, પૂછ્યા વગર આપોઆપ થાય, કોઈની સહાય વગર થાય. હવે મારે લાડુનું ચિંતન કરવું છે, મને કોઈકની જરૂર પડશે એના માટે? તો કે ના, રતિ કે રમણ જે છે એ આપોઆપ થાય. એવી રીતે જેનામાં પ્રેમ બુદ્ધિ હોય, આપણને કે પ્રિયતમ હોય, એવો જે પરમ પ્રેમાસ્પદ આત્મ સ્વરૂપ છે, એમાં આત્મરતિ, એટલે કે આપોઆપ રમણ એમાં એનું થવાનું જ છે. એટલે રતિના વિષયમાં કર્તવ્ય બુદ્ધિ આપોઆપ છે, માટે એને ત્યાંથી જ સંતોષ જન્મે છે. પછી ક્રિયાવાન, એટલે કે તત્વવેત્તા આ સંપ્રદાયની રક્ષા કરવા માટે સ્વાધ્યાય, પ્રવચન વગેરે જે ઉપદેશની પ્રવૃત્તિ કરે છે, એ રતિપૂર્વક કરે છે. એટલે એની સ્વાધ્યાય, પ્રવચન વગેરે જે પ્રવૃત્તિ છે એ રતિપૂર્વક થાય છે. ભિક્ષાટન વગેરે જે પ્રવૃત્તિ છે એ આવશ્યકતાથી થાય છે. ચાલો આ પતાઈ દઈએ એમ. એવી રીતે સ્નાન વગેરે જે રોજની જે ક્રિયાઓ છે એ આવશ્યકતા પૂરતી થાય, અને સ્વાધ્યાય કે પ્રવચન જે છે ને એ રતિપૂર્વક, આનંદપૂર્વક થતું હોય છે. એટલે આત્મરતિ ક્રિયાવાન, આત્મક્રીડ પછી આત્મરતિ ક્રિયાવાન એવું લખેલું છે ને, એટલે આચાર્યો આવો અર્થ કરે છે. એની એક પણ ક્ષણ અનાત્મ પોષક જતી નથી. વ્યવહાર કાળે પણ એક વૃત્તિ
એની આત્માભિમુખ બનેલી જ હોય છે. વ્યવહાર કાળે પણ બીજા સાથે વાત કરતા હોય કે ગમે તે ટૂંકમાં કોઈ પણ વ્યવહાર થતો હોય ત્યારે એક વૃત્તિ એની આત્માભિમુખ બનેલી જ રહે છે. આત્મકેન્દ્રિત વ્યવહાર એનો થતો હોય છે. તો એશ બ્રહ્મ વિદામ વરિષ્ઠ, એ બ્રહ્મજ્ઞાનીઓમાં શ્રેષ્ઠ છે એવું કેમ કીધું? તો બ્રહ્મવિદ, બ્રહ્મ વિદામ ષષ્ઠી વિભક્તિ છે, નિર્ધારણાર્થે ષષ્ઠી. અનેક બધા હોય એમાંથી શ્રેષ્ઠનું જયારે નિર્ધારણ કરવું હોય ત્યારે ષષ્ઠી વપરાય. તો બ્રહ્મવિદ, બ્રહ્મ વિદામ ષષ્ઠી બહુવચન. તો બ્રહ્મવિદ કોને કહેવાય? કે જે સ્વયંનું કલ્યાણ કરી જાણે ને એને, આત્મનાત્મ વિવેક ને વગેરે, વિવેક ચૂડામણીમાં જે આખી પગથિયા આપવામાં આવ્યા બીજા શ્લોકમાં, શું છે? જંતુ નામ નરજન્મ દુર્લભમ પુંસમ તતો વિપ્રતા તસ્માદ વૈદિક ધર્મ માર્ગ પરતા વિદ્વત્વમ અસ્માત પરમ. આમ આવી રીતે એક પગથિયાથી જે પોતાનું કલ્યાણ આત્મનાત્મ વિવેકથી પોતાનું કલ્યાણ કરે, પોતાનામાં જે અધ્યાસ થયેલો છે એની નિવૃત્તિ કરે, શ્રવણ મનન નિધિધ્યાસનમાં આત્મામાં જ રમમાણ હોય, પોતાનું કલ્યાણ કરી જાણે એને બ્રહ્મવિદ કહેવાય. પછી બ્રહ્મવિદ વર, એટલે કે એના કરતા ઉત્કૃષ્ટ બ્રહ્મવિદતા કોણ છે? તો કે ઉત્તમ અધિકારીનું જે કલ્યાણ કરી જાણે ઉપદેશ વગેરે દ્વારા, ઉત્તમ અધિકારીને આત્મબોધ, સર્વાત્મબોધ એ કરી આપે, સર્વાત્મબોધનો ઉપદેશ આપી શકે અને ઉત્તમ અધિકારીનું કલ્યાણ કરી આપે, એને સાર્વાત્મ્ય એવા પદમાં સ્વરાજ્યની પ્રાપ્તિ કરાવી આપે, એને ઉત્તમ, એના કરતા વધારે બ્રહ્મવિદ વરિયાન કીધું છે. પછી બ્રહ્મવિદ વરિષ્ઠ કોણ છે? સર્વ પ્રકારના અધિકારીઓનું કલ્યાણ કરી જાણે, મન, મધ્યમ અને ઉત્તમ, ગમે તે અધિકારી એની સામે આવે પણ એ બધાનું કલ્યાણ એ કરી આપે તો એને બ્રહ્મવિદ વરિષ્ઠ કહેવાય છે. એને જ્ઞાની રૂપથી, એટલે જ્ઞાની રૂપથી એ સમાન જ છે બધામાં. જ્ઞાની રૂપ ત્રણેયમાં, બ્રહ્મવિદ, બ્રહ્મવિદ વરિયાન કે બ્રહ્મવિદ વરિષ્ઠ, એ બધામાં સમાન છે. પરંતુ બાહ્ય વ્યવહાર, આ ઉપદેશ વગેરે જે છે, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠપણું, આશ્ચર્યો વક્તા કુશલોસ્ય લબ્ધા આશ્ચર્યો જ્ઞાતા કુશલાનુશિષ્ટ. તો યમરાજા એ વખતે કઠોપનિષદમાં લખે છે, કુશળ, શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠને કુશળ કીધો છે, આગમમાં કુશળ અને શ્રોત્રિય કીધું છે, અનુભૂતિમાં કુશળ એને બ્રહ્મનિષ્ઠ કીધું છે. તો એવી રીતે તારતમ્ય શેમાં રહેલું છે? આ ઉપદેશ, બીજાને જ્ઞાન કરાવવાની પદ્ધતિ કે ક્રિયામાં તારતમ્ય છે. માટે બ્રહ્મવિદ વર, બ્રહ્મવિદ વરિષ્ઠ આવા બધા ભાગ છે. કેટલો બાહ્ય વ્યવહાર એ સ્વીકાર કરે છે એનાથી એની ભૂમિકાનું આરોહણ થાય છે. કેટલો બાહ્ય વ્યવહાર સ્વીકાર કરે છે, કેટલું એ આ ઉપદેશ, સ્વાધ્યાય, પ્રવચનનો સ્વીકાર કરે છે, એટલો એ વધારે બ્રહ્મવિદ વરિષ્ઠ છે. પછી દક્ષિણામૂર્તિ મઠમાં સ્વયંપ્રકાશ યતિ લખે છે, અતિવદન કરવું એટલે શું? અન્ય વડે પોતાની શ્રેષ્ઠતા પુરવાર કરવી એને અતિવદન કહેવાય છે. સ્વયં જેવો ન હોય છતાં એવો બતાવવો, આને ધર્મધ્વજિત્વમ કે દંભ કે ઘમંડ કહેવાય છે ને. એવું કે મને આમ સંસ્કૃત બરોબર આવડતું ના હોય પરંતુ આમ ભ્યામ ભ્યામ ભ્યસ ને આવા બધા 2-3 શબ્દો બોલું બધા સભામાં, એટલે એવું લાગે કે આને તો બધું બહુ સંસ્કૃત આવડે છે. તો આને અતિવદન કહેવાય. પોતે જે ન હોય છતાં એવો બતાવવો, આ અતિવદન છે. તો જ્ઞાની મહાપુરુષ જે છે એ સર્વાત્મા બની ચૂક્યો છે. બ્રહ્મવા ઇદમગ્ર આસીત તદ આત્માનમ એવાવેત અહમ બ્રહ્માસ્મિતિ તસ્માત તત્ સર્વમ અભવત. બ્રહ્મજ્ઞાનીએ જાણે બ્રહ્મજ્ઞાન થયું એ પહેલા પણ એ બ્રહ્મ જ હતો. બ્રહ્મવા ઇદમગ્ર આસીત તદ આત્માનમ એવાવેત, એને આત્મ સ્વરૂપે બ્રહ્મને જાણ્યું, બ્રહ્મ સ્વરૂપે આત્માને જાણ્યું, તો એ સર્વ બની ગયો. એ સર્વ હતો માટે સર્વ બની ગયો. એટલે સર્વાત્મા સ્વરૂપ જ છે આ જ્ઞાની. સર્વાત્મા બની નથી જતો, સર્વાત્મા જ છે. એટલે એવું કોઈ રૂપ એવું નથી કે જેમાં એ ન હોય. એમ સુવર્ણ એવું કહી શકે હું સર્વાત્મા છું, હું બધા અલંકારોમાં છું. એવું કોઈ અલંકાર નથી જેમાં સુવર્ણ ના હોય. તો એવું કોઈ રૂપ નથી કે એવું જેમાં એ ન હોય, એવું કોઈ રૂપ નથી જે એનાથી જુદું હોય. જ્ઞાની માટે બધું જ આત્મ સ્વરૂપ થઈ ગયું છે. શું હતું? આત્મૈવાભૂત વિજાનતઃ, સર્વ કારકો બધા એના માટે આત્મા જ બની ગયા છે. ઇદમ સર્વમ યદયમ આત્મા.
એટલે જ્ઞાની જે કંઈ બોલે એ આત્મ સ્વરૂપે જ બોલે છે. જેનું પણ પ્રતિપાદન કરે એ આત્માનું જ પ્રતિપાદન કરે છે, માટે એ અતિવદન કરતો નથી. જો આત્મા સિવાય કોઈનું પ્રતિપાદન થતું હોય, કોઈની વાત થતી હોય તો એને અતિવદન કહેવાય. પણ અહીંયા તો આત્માની જ વાત થાય છે. એનું વચન કોઈ નકારી શકતું નથી. અપન્નવ વચનમ એટલે કોઈ એનો નિષેધ કરી શકતું નથી, માટે એ અતિવદન નથી કરતો. પછી સર્વભૂતૈહિ વિભાતિ તો ઇત્થંભૂત તૃતીયા. તો ઇત્થંભૂત તૃતીયા એટલે શું કે સુવર્ણ રૂપે અલંકારોમાં વ્યાપ્ત છે. તો સુવર્ણેન અલંકાર રૂપેણ ભાતિ એવું કહેવાય. ઇત્થંભૂત તૃતીયા, તૃતીયા વિભક્તિ જે છે એ આવી રીતે ઇત્થંભૂતે પરમાત્માએ જીવ રૂપે પ્રવેશ કર્યો એટલે પોતાનાથી અભિન્ન એવા જીવ બની ગયા છે. પરમાત્મા પોતાનાથી અભિન્ન, પરમાત્માએ પોતાના અંશ રૂપે પ્રવેશ નથી કર્યો, પોતાના ચૈતન્ય સ્વરૂપ વડે આ ઉપાધિમાં પ્રવેશ કરેલો છે. ચૈતન્ય સ્વરૂપેણ પ્રવિષ્ટ, પરમાત્માએ પ્રવેશ કરી સ એષ પ્રવિષ્ટ. શ્રુતિ જે પ્રવેશ શ્રુતિ છે એ કેવી છે? પરમાત્માએ ચૈતન્ય સ્વરૂપે પ્રવેશ કરેલો છે, પોતાનાથી અભિન્ન એવા સ્વરૂપે વડે પ્રવેશ કરેલો છે. તો વ્યક્તિ જે પ્રકારે થઈ ગઈ હોય એ રૂપથી બની ચૂકેલી વસ્તુનો નિર્દેશ કરવો હોય તો તૃતીયા વિભક્તિ વપરાય. માટી ઘડો બની ગઈ છે એટલે માટી રૂપથી ઘડા રૂપે એ બની ગઈ છે. ઘટની તૃતીય વિભક્તિ ઘટે ન, તો ઘટ સ્વરૂપમાં પરિણત થઈ ગઈ છે માટી, એટલે ઘડો બની ચૂકી છે આ માટી. એટલે જે રૂપથી એ બની ચૂકેલી હોય એ વસ્તુનો નિર્દેશ કરવા માટે તૃતીય વિભક્તિ વપરાતી હોય છે. મૃદા ઘટઃ એટલે માટી સ્વરૂપે આ ઘડો છે. માટી ઘડો બની ગઈ છે એટલે માટી સ્વરૂપ આ ઘડો છે. કોઈ વ્યક્તિ તપસ્વી બની ગયો હોય, કઈ રીતે ઓળખાય કે અનેક બધી જટાઓ હોય ત્યારે એટલે તપસ્વી છે. તો ઓળખાય કઈ રીતે? જટાઓથી ઓળખાય. તો જટાભિહિ તાપસઃ એવો શબ્દ પ્રયોગ આપણા શાસ્ત્રોમાં છે. તો જટા રૂપે એ તપસ્વી છે એટલે જટાઓ રૂપે એ બની ગયો છે. એટલે જટા શબ્દથી બતાવો, જટાભિહિ તાપસઃ. તો જટા એનું જ્ઞાપ્ય લક્ષણ છે. જટાભિહિ તાપસઃ જટા વડે આ તપસ્વી ઓળખાય છે. તો જટા શું છે? એનું ઉપલક્ષણ બની જાય છે. જટા એનામાં ઉપચાર માત્ર છે, હકીકતમાં એ તપસ્વી છે. તો સર્વભૂતૈહિ વિભાતિ તો પરમાત્મા સર્વ અલંકાર શું છે? સુવર્ણ સર્વ અલંકાર બની ગયું છે. એટલે અલંકારનું મહત્વ નથી, અલંકાર ઉપચાર માત્ર છે, મહત્વ સુવર્ણનું છે. તો પ્રાણો યેશ સર્વભૂતૈહિ વિભાતિ એમાં મહત્વનું સર્વભૂત રૂપે એ પરમાત્મા બની ગયો છે. પરમાત્મા એ સર્વભૂતો રૂપે ભાસી રહ્યો છે. એટલે સર્વભૂતોથી જ્ઞાપ્ય એટલે એનું જે વિભાન કેવું છે, એનું વિભાતિ વિભાનતા કેવી છે? સર્વભૂતો રૂપે એ મહાન એવા પરમાત્માની વિભાનતા છે, પ્રકાશ રૂપતા છે. એટલે વિશિષ્ટતા જે છે ને એ જટાની નથી, તપસ્વીની છે. તો એવી રીતે મહત્વનું કોણ છે? પરમાત્મા, પ્રાણ છે. સર્વભૂતો રૂપે એ પ્રકાશી રહ્યો છે. એટલે સર્વભૂતોને છોડીને એ તો તટસ્થ લક્ષણ છે, ભૂતો તો ઉપલક્ષણ બની જાય છે. એટલે શાખાનો અગ્રભાગ જેમ ચંદ્રનું જ્ઞાન કરાવે ને એને ઉપલક્ષણ કહેવાય. શાખાનો અગ્રભાગ, ચંદ્રમાં શાખાનો અગ્રભાગ નથી. તદ ભિન્નત્વે સતી તદ બોધકત્વમ એટલે ભૂતો પરમાત્માનું ઉપલક્ષણ માત્ર છે. ઉપલક્ષણ છે એટલે એનું જ્ઞાન કરાવે છે. પરમાત્મામાં ભૂતો માત્ર ઉપચારાર્થે છે. સુવર્ણમાં અલંકાર માત્ર ઉપચારાર્થે છે, હકીકતમાં સુવર્ણ જ છે. એવી રીતે સર્વભૂતો રૂપે આ પરમાત્મા જ રહેલો છે. વાક્યનું તાત્પર્ય પરમાત્મા જ છે, બીજું કઈ નહીં. ક્રિયાવાન એટલે નાન્યત પશ્યતિ નાન્યત શૃણોતિ નાન્યત વિજાનાતિ સ ભૂમા એવું જે લક્ષણ છે. એટલે અપરોક્ષ જ્ઞાન એનું છે, અપરોક્ષ જ્ઞાન છે. પછી નાન્યત શૃણોતિ નાન્યત પશ્યતિ અન્યનું દર્શન નથી. એટલે શું
કેવળ અપરોક્ષ રૂપ આત્માનું જ દર્શન છે. નાન્ય શૃણોતી એટલે કોઈ શાસ્ત્રીય કે પરોક્ષ અન્ય વાચો વિમુંચત, કોઈ શાસ્ત્રીય કે પરોક્ષ જ્ઞાન એનું નથી, કેવળ આત્માનું અપરોક્ષ જ્ઞાન, અપરોક્ષ શ્રવણ જ છે. નાન્ય દ્વિજાનાતી એટલે કોઈ વિપરીત ભાવના નથી, કેવળ વિજાતીય પ્રત્યય અનંતરિત સજાતીય વૃત્તિ પ્રવાહ એવું જ એનું આત્માનું સંધાન ચાલુ છે. અનાત્માનું ત્યાં સ્ફુરણ માત્ર પણ નથી. ઘડાનું હોવું કોને કહેવાય? એટલે માટીનું ઘડા રૂપે સ્ફુરણ થાય એ જ ઘડાનું હોવું છે. માટીનું ઘડા રૂપે સ્ફુરણ થાય છે. માટી ઘડા રૂપે બની નથી ગઈ, માટી ઘડા રૂપે સ્ફુરે છે. ઘડા રૂપે સ્ફુરણ થવું એ જ માટીનું સ્ફુરણ ઘડા રૂપે છે એવું કહેવાય. તો એવી જ રીતે દૃશ્ય જે છે ને, આપણે શંકરાચાર્યજીના આટલા બધા ભાષ્યો છે ને એમાં દૃશ્ય પ્રપંચ એવું આવે છે. આ નામ રૂપાત્મક જગત શું છે? દૃશ્ય પ્રપંચ છે. તો કાર્ય પ્રપંચ એવો શબ્દ શંકરાચાર્યજી નથી વાપરતા, દૃશ્ય પ્રપંચ એવો શબ્દ વાપરે છે. તો દૃશ્ય શું છે? દૃશ્ય એટલે કે સ્ફુરણ થાય છે. અસ્થિભાતિ પ્રિયનું નામ અને રૂપમાં સ્ફુરણ થાય છે. અસ્થિભાતિ પ્રિય નામ અને રૂપમાં બની નથી જતું, નામ અને રૂપમાં સ્ફુરણ થાય છે. આત્મરતિહિ, આત્મક્રીડ, આ બધા બહુવ્રીહી સમાસ છે. જેનું રમણ આત્મામાં છે, જેની ક્રીડા આત્મામાં છે, આ બધા બહુવ્રીહી સમાસ છે. પછી ક્રિયાવાન શબ્દ જે છે કઈ રીતે બને છે? મતુ પ્રત્યય, ધનવત એટલે ધનવાન. પ્રકૃષ્ટ માત્રામાં ધન હોય એને ધનવાન કહેવાય. થોડું ઘણું 2-5 રૂપિયા હોય ધન ધરાવતો હોય એને ધનવાન ના કહેવાય. તો તદ અસ્ય અસ્તિ અસ્મિન ઇતિ મતુ. તો પછી આચાર્યો આત્મરતિ અને ક્રિયાવાન છે ને એક જ સમસ્ત પદ એટલે કે આખો એક શબ્દ માને છે. પહેલા આપણે એવું જોયું આત્મક્રીડ, પછી આત્મરતિ અને પછી ક્રિયાવાન, ત્રણેય શબ્દો જુદા જુદા. પરંતુ દક્ષિણામૂર્તિ મઠના આચાર્ય કહે છે કે આત્મરતિ ક્રિયાવાન આખો એક જ શબ્દ છે. તો આત્મરતિ એવ ક્રિયા, આત્મામાં જ રમણ કરવું એકમાત્ર જેની ક્રિયા છે, અર્થ એક જ આવે છે. આત્મરતિથી ભિન્ન કોઈ ક્રિયા નથી આ જીવન મુક્ત મહાત્માની. એટલે આત્મરતિ ક્રિયાવાન આખું એક સમસ્ત પદ ગણે છે એ લોકો. તો કેમ એવું કરે છે કે મતુ પછી બહુવ્રીહી ના થાય, તો આત્મરતિ ક્રિય એવું થવું જોઈએ. એટલે આ બધી વ્યાકરણની થોડી ચર્ચા છે. પછી ક્રિયાવાન આવું કરવાની જરૂર કેમ છે? સમસ્ત પદ માનવાની જરૂર કેમ છે? કારણ કે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી આ શંકા કરે છે. તો કે જ્ઞાન થાય, બ્રહ્માત્મ જ્ઞાન થઈ જાય પછી એ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે, એ જ્ઞાનને ટકાવી રાખવા માટે આત્માનું સંધાન કરવાનું છે. એટલે આત્માનું સંધાન ચાલુ રાખવા માટે ને એને વિહિત કર્મો કરવા પડે. અનાત્માનું ચિંતન ના થઈ જાય ને એટલે પોતાની જાતને એને જોડવું પડે, કર્મમાં જોતરવું પડે. એટલે જ્ઞાનની દ્રઢતા માટે, બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે વિહિત કર્મ આવશ્યક છે. આ એકદેશીનો મત છે. એકદેશી એટલે જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી. તો ભાષ્યમાં જયારે પણ જ્ઞાન અને કર્મના વિરોધ વાળી ચર્ચા હોય ને ત્યારે આ એકદેશી આવતો જ હોય છે. કર્મઠો એવું માને છે કે અશ્વમેધ કે જ્યોતિષો વગેરે જેવું મહાન કર્મ કરીશું ને તો મોક્ષ મળી જશે અમને. તો એનો વિરોધ શંકરાચાર્યજી અનેક યુક્તિઓના પ્રમાણથી આપતા હોય છે કે કર્મથી અનિત્ય જ હોય, કર્મનું ફળ અનિત્ય હોય, કર્મથી કોઈ દિવસ નિત્ય ના મળે વગેરે બધી ચર્ચાઓ થતી હોય ને ત્યારે આ જ્ઞાન કર્મ સમુચ્ચયવાદી એકાદો આમ મમરો મૂકે વચ્ચે. એકદેશી એટલે શું કે જેને વાત પતાવવી છે. આ તમે ક્યારના 10 પાના લખી કાઢો છો જ્ઞાન કર્મના વિરોધમાં ભાષ્યના, એના કરતા આમ થોડુંક અમારું માની લો, થોડુંક તમારું માની લો એમ. એટલે એકદેશીને વાત પૂરી કરવી છે. સ્વામીજી એવું કહે કે એને જમવા જવું છે, એને ભૂખ લાગી છે ને જમવા જવું છે ને એટલે વાત પતાવવી છે, એને એકદેશી કહેવાય કે ચલો જમવા જવું છે એમ. એટલે જ્ઞાન કર્મનો સમુચ્ચય કરી નાખો તમે તો એટલે વાત પતી જશે. થોડું જ્ઞાન ને થોડું કર્મ એમ કરીને મોક્ષ મળી જશે. તો આવી રીતે ત્યારે મોક્ષ મળે. એટલે જ્ઞાન કર્મનો સમુચ્ચય ઉપનિષદ કહે છે. માટે
કર્મ સમુચ્ચયવાદી જે છે એ આવી શંકા કરે છે. તો જ્ઞાન અને કર્મનો સમુચ્ચય કેમ ના થાય? તો ભાષ્યકાર એ વખતે કહે છે કે બિલાડી અને ઉંદર એનો સમુચ્ચય કેમ ના થાય? એકબીજાના વિરોધી. સમુચ્ચય કોનો થાય? કે કઈક અનુકૂળ સ્વભાવ વાળા હોય ને તો એનો સમુચ્ચય થાય. હા, અનુકૂળતા હોવી જોઈએ, કે એકબીજાને અનુરૂપ હોવા જોઈએ. આ બેઠું બનતું નથી. એવા બે જણાને તમે શિબિરમાં એક રૂમ આપી દો તો પછી શું થાય? સમુચ્ચય શક્ય નથી. અનુકૂળ, અનુરૂપતા હોવી જોઈએ. એકબીજાને અનુકૂળ હોય, અનુરૂપ હોય એવાનું સમુચ્ચય શક્ય બને. કર્મ અને ઉપાસનાનો સમુચ્ચય શક્ય છે. કેમ? કારણ કે કર્મ કરતી વખતે એવી ભાવના તમે જાળવી રાખો ઈશ્વરાર્પણની, કે ગમે તે ટૂંકમાં જે ભાવના નું શાસ્ત્રોમાં વિધાન છે, પ્રાણ ઉપાસના છે કે ગમે તે પ્રકારની ઉપાસના છે, ઉદ્ગીતની ઉપાસના, તો એ ઉદ્ગીત કર્મ વખતે ઉદ્ગીતની ઉપાસના થઈ શકે. આમ કર્મ અને ઉપાસના સહ સમુચ્ચય શક્ય છે. એક સાથે સમુચ્ચય કરવાનો છે અને કરવો જ જોઈએ. તસ્માત સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ, એવું કીધું છે. મારું સ્મરણ કર અને યુદ્ધ કર. એટલે થોડી વાર 5 મિનિટ મારું સ્મરણ કર અને 5 મિનિટ તલવાર વીંજ્યા, એવું ભગવાને નથી કીધું. મામ અનુસ્મર યુદ્ધ ચ, મારું સ્મરણ કર અને જરૂર પડે તો યુદ્ધ કર, એવો ત્યાં અર્થ કરેલો છે. જ્ઞાન અને કર્મનો સમુચ્ચય એટલે શક્ય નથી. તો વિજાનન વિદ્વાન કઈ રીતે બને છે? વિજાનન પછી વિદ્વાન બને છે. જાણીને જ, જાણતા જાણતા જ એ વિદ્વાન બને છે. તો વિજાનન જે શબ્દ છે એનો કર્મથી ચિત્ત શુદ્ધિ થાય. એટલે કરવાનું છે શું? જ્ઞાન અને કર્મનો સહસમુચ્ચય. કર્તવ્ય કર્મો જે છે એનું યોગ્ય ભાવનાથી, એટીટ્યુડથી, મૂલ્યોથી, ઈશ્વરાર્પણ બુદ્ધિથી અનુષ્ઠાન કરતા કરતા ચિત્ત શુદ્ધિ થાય. ચિત્ત શુદ્ધિ થાય એટલે કર્મનો ત્યાગ કરવાનો છે. કર્તવ્ય, સંપૂર્ણ કર્તવ્ય કર્મનો ત્યાગ કરવાનો છે. યોગારૂઢ બની જઈએ જ્યારે, આત્મ સ્વરૂપમાં સ્થિત થવાની યોગ્યતા પ્રાપ્ત થઈ જાય એટલે કર્મોનો સંન્યાસ કરવાનો છે. કર્તવ્ય કર્મ કરતા કરતા જ ચિત્ત શુદ્ધિ થાય એટલે કર્તવ્ય કર્મોનો સંન્યાસ, અને કર્તવ્ય સર્વ કારકો કર્તવ્ય કર્મોનો સંન્યાસ પૂર્વક જ્ઞાન નિષ્ઠા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન, એટલે શ્રવણ મનન નિધિધ્યાસન. આ ક્રિયા એટલે મોક્ષ. એટલે કર્મ અને જ્ઞાન એનો સહ સમુચ્ચય નથી, આ ક્રમ સમુચ્ચય છે. ક્રમ સમુચ્ચય કોને કહેવાય? આપણે સીડી ચડીએ, એક એક પગથિયું ઉપર ચડતા જઈએ વારાફરતી, એટલે કર્મ અને જ્ઞાનનો ક્રમ સમુચ્ચય છે. ક્રમ સમુચ્ચયને સમન્વય કહેવામાં આવે છે. કર્મનો જ્ઞાનમાં સમન્વય છે. આ બધી ચર્ચાઓ ક્યાંથી છે? ક્રિયાવાન શબ્દની છે. તો કર્મથી ચિત્ત શુદ્ધિથી કર્મનો સંન્યાસ, અને કર્મના સંન્યાસ પૂર્વક જ્ઞાન નિષ્ઠા શ્રવણ મનન નિધિધ્યાસન. આ પ્રયત્ન જે છે એ ક્રિયાવાન છે. વેદાંત સિદ્ધાંત શું છે? કર્મ અને જ્ઞાનનો ક્રમ સમુચ્ચય. પહેલા કર્મ વડે વાંસળાથી ઉપર ચડવાનું, પછી વાંસળાને છોડીને જ્ઞાન નિષ્ઠામાં સ્થિત થવાનું. સર્વભૂતૈહિ વિભાતિ યહ પ્રાણઃ એષઃ તમ વિજાનન વિદ્વાન નાતિવાદી ભવતિ. આવો અન્વય કરે છે. સર્વભૂતોના રૂપે જે પ્રાણ, જે પરમાત્મા, આ પ્રાણ જે અહીંયા જે પ્રાણ ચાલી રહ્યો છે, અહીંયા જે ચેતન આત્મા સાક્ષી નિત્ય કુટસ્થ છે, એ જ સર્વભૂતો રૂપે વિભાતિ, સર્વભૂતો રૂપે પ્રગટ થઈ રહ્યો છે, સર્વભૂતોમાં રહેલો છે, સર્વભૂતોના અંતર્યામી રૂપે રહેલો છે. બધી વિચારણા આપણે જોઈ. તેને જાણીને, આવું જાણીને વિદ્વાન અતિવાદી ભવતી. વિદ્વાન નાતિવાદી ભવતી એટલે વિદ્વાન અતિવાદી થતો નથી. એટલે નાતિવાદી ભવતી એટલે શું? અતિવદન કરવું એટલે શું? કારકોને પકડવાને એને અતિવદન કહેવાય. તો એ કોઈ કારકોને પકડતો નથી એટલે નાતિવાદી ભવતી. કર્મ એ પોતે કરતા બનતો નથી. કારક સાથે વેદાંતને આટલો વાંધો શું છે કે કરતા કર્મ કરે ને કરતા હંમેશા ફળને પોતાનાથી જુદું માને. લાડુ જોઈએ છે એટલે પોતાને લાડુ કરતા જુદો માને, લાડુને પોતાના કરતા જુદો માને, પછી લાડુને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે. આ જે જુદું માનવું, કારક બુદ્ધિમાં રહેલી, કારક એટલે શું? અન્ય બુદ્ધિ.
કે વેદાંત દર્શનને અદ્વિતીયતાનું દર્શન હોવાથી કારક બુદ્ધિનો અપવાદ કરે છે હંમેશા. ક્રિયાકારક ફલભેદ રહિત આત્મા, તો કે આત્મામાં કોઈ કારકો નથી, એટલે કે અન્ય દર્શન નથી, અન્યનું દર્શન નથી. એટલે આત્મરતિ, આત્મક્રીડ, ક્રિયાવાન એ બ્રહ્મમાં જ નિશ્ચિત રૂપે સ્થિત છે ને એ બતાવવા માટે આ ત્રણ લક્ષણો એના બતાવવામાં આવેલા છે. તો સર્વભૂતૈ વિભાતિ એતદ્દસ્મ વૈ પૂર્વે વિદ્વાંસઃ પ્રજામ ન કામયન્તે કિમ પ્રજયા કરિષ્યામઃ યેષામ નઃ અયમ આત્મા અયમ લોકઃ. બૃહદારણ્યકના સુંદર મંત્રો છે. આત્મપુર 4:4-22 જે કંડિકા છે એ એવું કહે છે કે આત્મલોકની ઈચ્છા છે તો અમે શું કરવા? કર્મ કરીએ. અગ્નિહોત્ર, જ્યોતિષ્ઠોમ વગેરે નિત્ય નૈમિત્તિક કર્મો શું કરવા કરીએ? કારણ કે અમને આત્મલોકની અક્રિયત્વાદી જે લક્ષણો વાળો છે એવા આત્માની ઈચ્છા છે. આત્મામાં કોઈ કર્મ કે કર્તા કે કરણ, ઈચ્છા, સંપ્રદાન વગેરે કશું નથી. તો માટે આ કારકોનું અનુષ્ઠાન અમે શું કરવા કરીએ? તો પ્રજામ ન કામયંતે એટલે અગ્નિહોત્ર વગેરે કર્મોની એ ઈચ્છા કરતા નથી. કેમ? કારણ કે અયમ આત્મા અયમ લોકઃ, અમારો આ લોક, આત્મલોક જે છે એ જ અમારા માટે રતિ, તુષ્ટિ, તૃપ્તિ વગેરેનું અધિષ્ઠાન છે. તો અનતિવાદિતાને મોક્ષ કીધો છે અહીંયા. મોક્ષ એટલે શું? બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા. કયું બ્રહ્મ જ્ઞાન? આત્માનું બ્રહ્મત્વ, સાક્ષીનું પૂર્ણત્વ, ચેતન દ્રષ્ટા જે છે એનું સર્વાત્માપણું. આવા શબ્દો વાપરે છે અખંડાનંદજી. એટલે આ મોક્ષ છે, આ જ બ્રહ્મ જ્ઞાનમાં નિષ્ઠા છે. એ કઈ રીતે સિદ્ધ થાય છે? અનતિવાદિતાથી. અનતિવાદીપણું એટલે મોક્ષ. અનતિવાદિતા એટલે કારક બુદ્ધિ ના હોવી, અન્ય દર્શન ન હોવું, અનાત્માની સત્યતા ન હોવી. તો અનતિવાદિતા રૂપી મોક્ષમાં મહાવાક્યનો દ્રઢ સાક્ષાત્કાર, તત્વમસી નો જે વાસ્તવિક અર્થ છે, તાત્પર્ય છે, એ સિદ્ધ થઈ જતો હોય છે. એનું એકમાત્ર સાધન શું છે? બ્રહ્મ જ્ઞાન, કે આત્માનું બ્રહ્મત્વ, એને ઓળખવું કહેવાય છે. કૃષ્ણાનંદજી મહારાજ છે, વળાદના જે આચાર્ય હતા કૃષ્ણાનંદજી મહારાજ, એ જ્ઞાન અને માહિતી એવા શબ્દો વાપરતા હતા. આપણે જે સાંભળીએ છીએ, શ્રવણ કરીએ છીએ, એ પેલા માહિતીના રૂપમાં હોય છે. માહિતીને પરોક્ષ જ્ઞાન કહેવાય. પછી આત્માની સર્વાત્મા રૂપે જે ઓળખાણ થાય ને, એ ઓળખાણ શબ્દ ઉપર ખૂબ જ ભાર મૂકતા હતા. આ ઘડો છે એની માટી રૂપે ઓળખાણ થાય છે. માટી રૂપે ઓળખાણ થાય ને એટલે સર્વ ઘડાઓમાં એ પોતાને જોઈ લે. તરંગની જળ રૂપે ઓળખાણ થાય. આ ઓળખાણને એ આવું અપરોક્ષ જ્ઞાન કહેતા હતા. તો એવું આ અનતિવાદિતા રૂપી જે મોક્ષ છે એમાં સ્થિતિ, કાયમી નિષ્ઠા રૂપી આ પ્રયત્ન છે. આત્મક્રીડ આત્મરતિ ક્રિયાવાન. તો આ જ્ઞાનાભ્યાસની વાત કરી. તો જ્ઞાનાભ્યાસ મારો ક્યારે નિત્ય નિરંતર આદરપૂર્વક ટકી રહે, તો એના માટે જરૂરી એવા સાધનોનો હવે 5, 6, 7 વગેરે મંત્રોમાં ઉપદેશ છે. સત્ય, ધર્મ, બ્રહ્મચર્ય વગેરે સુંદર બધા આ મંત્રો છે. આપણા સાધક માટે જરૂરી માર્ગદર્શન, મારે કરવું શું જોઈએ, એ સુંદર બધા આચાર્યોએ અહીંયા છણાવટ આપણને પ્રતિપાદન કરેલું છે. તો સત્યાદી સાધનોનો હવે શ્રુતિ પોતે ઉપદેશ આપે છે. તો એ આપણે આવતી વખતે જોઈશું. 5મો મંત્ર. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.